નમસ્કાર મિત્રો, ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચાર વિશે જો વાત કરવામાં આવે તો બે સિમ વપરાશકર્તાઓ માટે નવો નિયમ। ટ્રાઈએ સિમ કાર્ડને લઈ નવા નિયમો જારી કર્યા છે। આ અંતર્ગત રિચાર્જ ન કરાવવા પર પણ સિમ કાર્ડ 90 દિવસ સુધી કામ કરતું રહેશે। નવા નિયમો ગ્રાહકોને વારંવાર રિચાર્જ ટાળવા અને ખર્ચ ઘટાડવામાં મદદ કરશે। જો તમારા નંબર પર 90 દિવસ સુધી કોઈ રિચાર્જ નથી અને તેમાં 20 રૂપિયા પ્રીપેડ બેલેન્સ બાકી છે તો કંપની 20 રૂપિયા કાપી લેશે અને 30 દિવસની વધારાની માન્યતા આપશે। જો કે જો બેલેન્સ નહીં હોય તો સિમ બ્લોક થઈ જશે। પોસ્ટ વિભાગમાં 21,413 જગ્યાઓ માટે ભરતી। ભારતીય ટપાલ વિભાગે ગ્રામીણ ડાક સેવકોની 21,413 જગ્યાઓ માટે બમ્પર ભરતીની જાહેરાત છે। આ માટે ઓનલાઈન અરજીની પ્રક્રિયા 10 ફેબ્રુઆરીથી શરૂ થઈ ગઈ છે। રસ ધરાવતા ઉમેદવારો 3 માર્ચ સુધી વેબસાઇટ પર જઈને અરજી કરી શકે છે। આ જગ્યાઓ માટે 10મું પાસ ઉમેદવારો અરજી કરી શકે છે। કોઈ લેખિત પરીક્ષા રહેશે નહીં। ઉમેદવારોની પસંદગી યોગ્યતાના આધારે કરવામાં આવશે। કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે 19મા હપ્તા વિશે જાણકારી આપતા કહ્યું કે તે 24 ફેબ્રુઆરીએ જમા થશે। પટનામાં એક કાર્યક્રમ દરમિયાન શિવરાજસિંહે આ જાહેરાત કરી। પીએમ કિસાન યોજનાના અધિકૃત પોર્ટલ pmkisan.gov.in પર હજુ આ અંગે કોઈ માહિતી મૂકવામાં આવી નથી। ત્યાં હજુ 18મા હપ્તાની જ તારીખ નજર આવી રહી છે। તુવેરને ટેકાના ભાવે વેચવા માટે નોંધણી શરૂ। ગુજરાતમાં પ્રતિમણ 1510 ટેકાના ભાવે તુવેર પાકની ખરીદી કરવાનો નિર્ણય કરાયો છે। ટેકાના ભાવે તુવેરનું વેચાણ કરવા ઈચ્છુક ખેડૂતોએ આગામી તારીખ 20 ફેબ્રુઆરી સુધીમાં ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે। ખેડૂતો ગ્રામ્ય કક્ષાએ વીસી મારફતે વિનામૂલ્યે નોંધણી કરાવી શકશે। રાજ્યમાં તુવેર પાકના વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને ખરીદી માટે કુલ 206 ખરીદ કેન્દ્રો સૂચિત કરવામાં આવ્યા છે। એસટી કર્મચારીઓ માટે સરકારની મહત્વની જાહેરાત। ચાલુ ફરજે અવસાનના કિસ્સામાં હવે એસટી કર્મચારીઓને 14 લાખ વળતર મળશે। રાજ્ય સરકારે કરેલા મહત્વપૂર્ણ નિર્ણયને આવકારતા કર્મચારી યુનિયનો। રાજ્ય સરકારે ગુજરાત એસટી નિગમના કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે અને હવે રાજ્ય સરકારના અન્ય કર્મચારીઓની જેમ જ એસટીના 39,000 જેટલા કર્મચારીઓને ચાલુ ફરજે અવસાનના કિસ્સામાં ₹14 લાખ આપવાનો નિર્ણય કરાયો છે। જીએસઆરટીસીના કર્મચારીઓ માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય કર્યો છે। એસટી નિગમના કર્મચારીઓના પરિવારજનો માટે આ નિર્ણય લેવામાં આવેલ છે। નિગમના કર્મચારીઓના ચાલુ ફરજે અવસાનના કિસ્સામાં તેઓના સ્વજનોને હાલ ચૂકવવામાં આર્થિક પેકેજમાં ₹8 થી 10 લાખ જેટલો વધારો કરીને તેઓને રાજ્ય સરકાર કર્મચારીઓને ચૂકવાતા પેકેજ જેટલું એટલે કે 14 લાખ આપવાનો નિર્ણય લેવામાં આવેલ છે। 50 રૂપિયાની નવી નોટો આવશે। આરબીઆઈની મોટી જાહેરાત। ભારતીય રિઝર્વ બેંક આરબીઆઈએ કરી મોટી જાહેરાત। દેશની સેન્ટ્રલ બેંકે ટૂંક સમયમાં 50 રૂપિયાની નવી નોટ જાહેર કરશે। આ નોટની ડિઝાઇન નવી 50 રૂપિયાની નોટ જેવી જ હશે, જેના પર નવા આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાના હસ્તાક્ષર હશે। સાથે જ 50 રૂપિયાની જૂની નોટો પણ માન્ય રહેશે।